આપણે સ્વાધ્યાય 13.1 જોવાના છીએ. શું કહે છે? નીચે આપેલો રેખીય આલેખ એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ રીતની લીટી હોય એને રેખીય આલેખ કહેવાય. હવે શું કહે છે ધ્યાનથી જોઈએ તો વર્ષ 2013માં કંપનીનું વેચાણ કેટલું હતું? તો આપણે એક્સ અક્ષ ઉપર વર્ષ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો આવું સમજશો તો જ આવડશે પરીક્ષામાં, બાકી તમે લખી દેશો ડાયરેક્ટ પાછળ જવાબ જોઈને તો મતલબ નથી. તો 2013માં આપણે અહીં જોઈએ તો આટલા ટપકું છે. આ બાજુ જોવાનું તો 15 અને 20ના વચ્ચે છે. તમે જુઓ તો એક્ઝેક્ટ આ બેની વચ્ચે છે. તો 15 અને 20ની વચ્ચોવચ હોય તો કેટલા આવે? 17.5 આવે. એકલું 17.5 લખો તો પણ ખોટું પડે. અહીં કરોડ લખેલું છે તો આપણે એવું લખવું પડે 17.5 કરોડ રૂપિયા. ઓકે, આવો જવાબ લખો તો સાચું છે. કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ એટલે કે ઓછું હતું અને કેટલું હતું? તો તમે જુઓ તો લઘુત્તમ આ છે, કયું વર્ષ છે? 2012 અને કેટલું છે? 10 કરોડ. તો અહીં લખી દઈએ 2012 વર્ષ અને 10 કરોડ રૂપિયા. ઓકે, ચલો ત્રીજું, કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું અને કેટલું? તો સૌથી ટોપ ઉપર આ છે, કયું વર્ષ છે? 2015 અને 25 કરોડ. તો લખવાનું 2015 વર્ષ અને 25 કરોડ રૂપિયા. બસ વિદ્યાર્થી મિત્રો આટલો જ છે સ્વાધ્યાય 13.1 એ પૂરો થયો.